नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીસોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે કયા જીવો કઈ માર્ગણાની અંદર રહે છે તે કેટલા કર્મના ઉદયવાળા કયા ગુણસ્થાનકે હોઈ શકે છે એની વિચારણા કર્યા બાદ આપણે શોર્ટમાં આખો ઉદય સ્વામિત્વના ટેબલ્સ ફોર્મ કરીને એના વિશે વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર આપણે પહેલાં 25 માર્ગણા એવી જોઈ કે જે ઓગ એટલે કર્મસ્થળ મુજબ છે. એના બાદ આપણે 33 માર્ગણાઓ કર્મ પ્રમાણે ગ્રુપિંગ કર્યા મુજબ જોઈ રહ્યા છીએ. એની અંદર આપણે કર્મણ કાયોગ માર્ગણા જોઈ 27મી લાસ્ટ ક્લાસની અંદર. હવે આજે અણાહારી માર્ગણા જોઈએ. તો એની અંદર અણાહારીપણું ક્યારે કોને હોય તે પહેલાં વિચારણા કરવાનું અને પછી ડિસાઇડ કરવાનું કેટલા ગુણસ્થાનકો અને એના બાદ એની જે અવસ્થા આ માર્ગણા છે એના હિસાબે એની અંદર ઓઘે કેટલા કર્મનો ઉદય પોસિબલ હોઈ શકે એ બધું વિચારણા કરવાની. તો સૌથી પહેલાં અણાહારીપણું ક્યારે હોઈ શકે કોઈ પણ જીવને? તો એક સિચ્યુએશન જ્યારે તે ભાવ બદલતો હોય ત્યારે, જ્યારે તે જીવ વિગ્રહ ગતિ કરે ત્યારે જ. અને ભાવ બદલતા ટાઈમે એને કયા કયા ગુણસ્થાનક પોસિબલ છે? તો પહેલો, બીજો ને ચોથો, આ 3 ગુણસ્થાનકો પોસિબલ છે. પછી સેકન્ડ સિચ્યુએશન એવી છે કે જ્યાં 13મું ગુણસ્થાનક હોય, સહયોગી કેવલી ભગવંત હોય, તેઓ જ્યારે કેવલી સમુદ્ગાત કરે તો ત્યાં વચમાં કર્મણ કાયોગ જ્યાં હોય છે તે સમયની અંદર માત્ર અણાહારીપણું હોય છે. એટલે ત્યાં 13મા ગુણસ્થાનકે કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ એની અંદર અણાહારીપણું ગણ્યું. કેવલી સમુદ્ગાતના બીજા, છઠ્ઠા, સાતમા સમય હોય, ત્રીજા, ચોથા, પાંચમા. ત્રીજા, ચોથા, પાંચમા. તો બીજા, છઠ્ઠા, સાતમામાં મિશ્ર કાયોગ હોય છે. હા, ઓકે. હા, તો 14મો ગુણસ્થાનક છે ત્યાં જીવ અયોગી થઈ ગયો છે, એટલે શરીરના બધા જ યોગો એણે નિરોધી દીધા છે, ત્યાગી દીધા છે. યોગ નિરોધ થઈ ગયો છે, મન વચન કાયાના બધા યોગો. એના હિસાબે અહીંયા તેઓ કેવા છે? અબંધક છે, અલેશી છે અને અણાહારી પણ છે. એટલે 14મા ગુણસ્થાને કે અણાહારીપણું હોય છે. આ રીતે ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ, 13th અને 14th આ 5 ગુણસ્થાનકો અણાહારી માર્ગણાની અંદર આવે છે. એની અંદર હવે પહેલા, બીજા, ચોથા અને 13મા ગુણસ્થાનક. આની અંદર અહીંયા કર્મણ કાયક માર્ગણાની અંદર આપણે જે પણ જોયું એ રીતે જ સેમ ઉદય સ્વામિત્વ જાણવાનું. કર્મણ કાયકની અંદર ઓઘે આપણે 87 કર્મ જોયા હતા. એની અંદરથી જે કર્મ કાઢેલા હતા ઓઘમાંથી એ જ સેમ કર્મ અહીંયા પણ લાગુ પડે છે. 87 છે એટલે 122માંથી આપણે 35 માઇનસ કરેલી છે. 122 કર્મસ્થળ મુજબ હતા પણ અહીંયા 87 છે. તો કયા કયા માઇનસ કરેલા છે આપણે તે અહીંયા ગણી લઈએ પાછા. સ્ટાર્ટ કરીએ જ્ઞાનાવણીયથી. જ્ઞાનાવણીયનું અહીંયા ફેર કંઈ નથી. દર્શનાવણીયના 5 નિદ્રાઓ આના અંદરથી નીકળેલા છે, 5 નિદ્રા નીકળેલ છે. પછી મૌન્ય કર્મ એની અંદર 3જો ગુણસ્થાનક નથી એટલે મિશ્ર મૌન્ય ગણી લઈએ. બાકી બધા મૌન્યનું ઉદય પોસિબલ છે ઓગે. પછી નામ કર્મનું સ્ટાર્ટ કરીએ ગઈ જાય પ્રમાણે. તો ગતિ 4 પોસિબલ છે, જાતિ એ પણ પોસિબલ છે. ગતિને જાતિ શા માટે પોસિબલ છે? તો આ ભાવ બદલતા ટાઈમે જ્યારે અણાહારીપણું આવતો હોય છે તો એ 4 ગતિના જીવોને હોઈ શકે છે અણાહારીપણું ભાવ બદલતા ટાઈમે. એ પણ વક્ર ગતિ કરે જ્યારે વિગ્રહ ગતિ ત્યારે. એના હિસાબે 4 ગતિનો ઉદય પોસિબલ છે, 5 જાતિનો પણ ઉદય પોસિબલ છે. પછી તણુ શરીર જોઈએ તો વૈક્રિય, ઔદારિક, આહરક આ 3 શરીર અને એના અંગોપાંગ નામકર્મ એનો ઉદય નહીં હોય. માત્ર અહીંયા તૈજસ અને કર્મણ શરીરનો નામકર્મનો ઉદય હોય છે. એટલે તણુ અને ઉવંગા આ બંને આપણે માઇનસ કરી લઈએ. વૈક્રિય દ્વિક, ઔદારિક દ્વિક અને આહારક દ્વિક. ટોટલ 12 હમણાં સુધી ગણ્યા.
પછી સંગયણ, તો સંગયણ અહીંયા કોઈ પણ નહીં હોય. સંગયણ બધા ઔદારિક શરીર રિલેટેડ છે, તો આ ઔદારિક શરીર છે જ નહીં હમણાં ભાવ બદલતા ટાઈમે, તો એ પણ નહીં હશે. બીજું 13મો ગુણસ્થાનક છે, ત્યાં તો ઔદારિક શરીર તો છે, મૂળ શરીર એમનું, પણ ત્યાં અણાહારીપણું ક્યારે આવે છે, તો જ્યારે તેઓ ઔદારિક શરીરમાંથી કેવલી સમુદ્ગાત દ્વારા પોતાના આત્મપ્રદેશો દ્વારા આખા 14 લોકને ભરી નાખે છે, અથવા તો આત્મપ્રદેશોને એટલા ફેલાવી દે છે, ત્યારે આ અણાહારીપણું આવે છે. અને એ અવસ્થાની અંદર ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મનો ઉદય નથી ગણેલું. એના હિસાબે એ આપણે કાઢ્યું આપણા ઓઘમાંથી. અને સંગણ પણ એ 6 ઔદારિક શરીર રિલેટેડ છે, એટલે બધા નીકળી ગયા. એ 6 એડ કરીએ. પછી સંસ્થાન 6 એ શરીર રિલેટેડ છે, એટલે પણ નીકળી ગયા. પછી 58 વર્ણગંધ રસફાસ, વર્ણગંધ રસસ્પર્શ નામકર્મનો ઉદય હોય છે. આનુપુરીનો પણ ઉદય ભાવ બદલતા ટાઈમે પહેલે બીજે ચોથે ગુણસ્થાનકે હોય ત્યારે જ આ અણાહારીપણું હોય છે, એટલે એનો પણ 4 આનુપુરીનો ઉદય પોસિબલ છે. પછી વિહગ ગઈ, તો વિહાય ગતિ બંને અહીંયા નહીં હોય, એ શરીર રિલેટેડ છે, એટલે એને અહીંયા ઓઘમાંથી કાઢવું પડશે. તો એ આપણે 2 વિહાય ગતિ ગણી. પછી પિંડ પ્રકૃતિ થઈ ગઈ. હવે 3 દશક સ્થાવર દશકે જોઈએ તો 3 દશકોમાંથી પ્રત્યેક નામકર્મ છે એ એક નીકળશે, અહીંયા એનો ઉદય નથી હોતું. સુસ્વર નામકર્મ એ નીકળશે. પછી સ્થાવર દશક એનામાંથી જોઈએ તો સાધારણ નામકર્મ એ શરીર રિલેટેડ છે, એટલે એ નીકળી ગયું. દુસ્વરનો ઉદય પોસિબલ નથી, એટલે એ ગણી લઈએ. આ રીતે સ્થાવર દશકોમાંથી આપણે જોઈ લીધું. પછી પ્રત્યેક પ્રકૃતિઓ જોઈએ તો એનામાંથી પરાઘાતનો ઉદય નહીં હોય, ઉચ્છ્વાસનો ઉદય નહીં હોય, એ પણ શરીર રિલેટેડ છે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે એનો ઉદય થાય. આતપ નામકર્મનો ઉદય પણ પોસિબલ નથી. ઉદ્યોત નામકર્મનો પણ ઉદય પોસિબલ નથી. ઉપઘાત નામકર્મનો પણ ઉદય પોસિબલ નથી, તો એ પણ એડ કરી લઈએ. આ રીતે ટોટલ 35 પ્રકૃતિઓ આપણે ઓઘમાંથી કઈ કઈ કાઢી તે જોઈ. 87 જે ફિગર આવેલું છે એનામાં. કાર્મણ કાયક માટે આ જ જોયું હતું, એ જ સેમ અણાહારી માર્ગણા છે, એના માટે પણ સમજવાનું. ઓઘમાંથી આ પ્રકૃતિઓ નીકળેલી છે. એના બાદ પહેલા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા સંકેત મૌની અને જિન્નામ એનો ઉદય નહીં હોય. અહીંયા જે છે ઓઘમાં એ આંકડો છે એને લઈને અહીંયા જોઈએ તો સંકેત મૌન્ય એ ચોથા ગુણસ્થાનકે આવશે ઉદયમાં પોસિબલ. અને બીજું 13મા ગુણસ્થાનકે અહીંયા જિન્નામનો ઉદય પોસિબલ થશે, જે પણ તીર્થંકર ભગવંતો હશે એમને કેવલી સમુદ્ગાત કરતા ટાઈમે. એટલે એ બંનેનો અહીંયા અનુદય રાખેલું છે. એના હિસાબે 87 - 2 એટલે 85 કર્મ પહેલા ગુણસ્થાનકે. એના બાદ આપણે જોઈએ તો બીજો ગુણસ્થાનક છે, ત્યાં અણાહારી માર્ગણાની અંદર 79 કર્મ ઉદય યોગ્ય છે. એની અંદર ફેરફાર કયો કયો થયો છે, તો સૂક્ષ્મ, અપર્યાપ્ત અને મિથ્યાત્વ મૌન્ય, આ 3નો ઉદય વિચ્છેદ થયો અને નરક ત્રિકનો અનુદય થયો છે અહીંયા. એ શાના માટે, તો બીજો ગુણસ્થાનકે જે પ્રમાણે આપણે કાર્મણ કાયોગની અંદર જોયું હતું કે કોઈ પણ જીવ બીજો ગુણસ્થાનક લઈને નરકની અંદર નહીં જાય, અને નરકમાં જ નહીં જાય તો નરક ત્રિક આખું એનો ઉદય નહીં હશે. પછી કર્મસ્થવની અંદર આપણે માત્ર નરકાનુપુરીનો અનુદય કરી રહ્યા હતા બીજા ગુણસ્થાનકે, પણ અહીંયા નરક ત્રિક આખા એનો અનુદય રહેશે. અનુદય શા માટે કર્યું, કારણ ચોથા ગુણસ્થાનકે એ ઉદયમાં આવી શકે છે, એના માટે અહીંયા અનુદયમાં રાખ્યું છે નરક ત્રિકને. એટલે આ રીતે ટોટલ 6 કર્મો અહીંયા આપણે માઇનસ કર્યા છે 85માંથી, એટલે 79 કર્મ ઉદય યોગ્ય બીજા ગુણસ્થાનકે. પછી હવે ચોથા ગુણસ્થાનકે જોઈએ તો નરક ત્રિક જે આપણે અનુદયની અંદર અહીંયા રાખ્યું હતું તે ઉદયમાં અહીંયા આવી શકે, પોસિબલ છે, એટલે એડ થાય. અને બીજું હજી સંકિત મૌન્ય જે અહીંયા પહેલા ગુણસ્થાનકે આપણે અનુદયમાં રાખ્યું હતું તે અહીંયા એડ થઈ જાય છે. એટલે 79 + 4 કરીએ તો 83 થાય. હવે એનામાંથી ચોથા ગુણસ્થાનકે કયા કયા કર્મનો ઉદય વિચ્છેદ પણ થઈ જાય છે, કયા કયા, તો અનંત અનુબંધી 4, પછી સ્થાવર નામ કર્મ જાતિ 4, અને હજી એક એડિશનલ અહીંયા આપણે જોયેલું હતું
ચોથો ગુણસ્થાનક એ સ્ત્રી વેદ મૌન્ય કર્મ છે, એનો પણ ઉદય નહીં હોય. એટલે ઉદય વિચ્છેદ અહીંયા થઈ જાય છે. એનો પણ કર્મસ્થળની અંદર હતું ઉદયમાં પોસિબલ, પણ અહીંયા નથી. અહીંયા શા માટે નથી? તો કોઈ પણ જીવ ચોથો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવમાં સ્ત્રીપણે ઉત્પન્ન નહીં થાય. એટલે સ્ત્રીવેદ મૌન્ય કર્મના ઉદય સહિત ઉત્પન્ન નહીં થાય, ચોથો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવમાં નહીં જાય. એના હિસાબે સ્ત્રીવેદ મૌન્ય કર્મનો ઉદય વિચ્છેદ અહીંયા સમજવાનું. આગળ બીજા કોઈ ગુણસ્થાનક છે નહીં એના માટે કે જેની અંદર સ્ત્રીવેદનો ઉદય પોસિબલ હોય, એટલે અહીંયા ઉદય વિચ્છેદ કરી નાખ્યું. એટલે અહીંયા એનો ઉદય નથી. આ રીતે ટોટલ અહીંયા 79 જે હતા બીજા ગુણસ્થાનકે, એનામાંથી 10 કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થઈ ગયો. એટલે કેટલા થઈ ગયા? 69. એની અંદર 4 એડ કર્યા, સંકિત મોની અને નરકત્રિક. 69 + 4 થઈ જાય છે આપણું 73. તો IM 73 આપણે જાણ્યું. પછી આગળ 13મો ગુણસ્થાનક, ત્યાં કાર્મણકા યોગની અંદર 25 હતા ઉદય યોગ્ય. એ જ સેમ અહીંયા લેવાનો છે, કારણ સિચ્યુએશન બંનેની અંદર સેમ જ છે. એટલે જ એનો ઉદય સ્વામિત્વ આને લાગુ પડે છે. એટલે 25 કર્મ પ્રકૃતિઓ અહીંયા ઉદય યોગ્ય છે. આપણે આગળ કર્મસ્થળની અંદર 42 જોયેલી હતી, અહીંયા માત્ર 25 છે ઉદય યોગ્ય. પછી 14મો ગુણસ્થાનક જોઈએ, ત્યાં કર્મસ્થળ મુજબ જ છે 12 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય. જે ત્યાં હતી તે જ સેમ અહીંયા ઉદય યોગ્ય છે. કઈ કઈ છે? તો શાતા કે અશાતા વેદન્ય, પછી મનુષ્યાયુષ્ય ઉદયમાં, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, જીન નામ કર્મ, ત્રસ્ત્રિક એટલે ત્રસ બાદર અને પર્યાપ્ત નામ કર્મ, પછી સુભગ આદેય યશ અને એક ઉચ્ચ ગોત્ર કર્મ. આટલા એ 12 કર્મ પ્રકૃતિઓનો ઉદય અહીંયા 14th ગુણસ્થાનકે આ અણાહારી માર્ગણાની અંદર જીવને હોય છે. અને કર્મસ્થળ મુજબ પણ 12 જ છે. એટલે આને આપણે બોલ્ડમાં બતાવ્યું છે. જે આંકડાઓ કર્મસ્થળ મુજબ નથી તેને આપણે નોર્મલ ટેક્સ્ટમાં લખ્યા છે, અને જે કર્મસ્થળ મુજબ છે ફિગર એને આપણે બોલ્ડમાં લખ્યું છે. એટલે આના કરતાં ડાર્ક દેખાશે. એ જ રીતે અહીંયા પણ આ ડાર્ક આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ માટે. હા, તો આ રીતે આપણે અણાહારી માર્ગણા જોઈ. એની અંદર કેટલા કર્મ કયા ગુણસ્થાનકે ઉદય યોગ્ય છે તે જોયું. પછી નેક્સ્ટ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા. એની અંદર માત્ર 2 ગુણસ્થાનકો પોસિબલ છે, 6ઠ્ઠો અને 7મો. આ ચારિત્ર માર્ગણા છે, અને આ સંયમ સરવીર્તિધર ગુરુ ભગવંતો હોય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે છે, અને પછી એ જે તપ છે અઘરો એવો એ બધું કરે છે. હવે એની અંદર તેઓ સરવીર્તિધર છે એટલે 6ઠ્ઠાથી એમને હશે ગુણસ્થાનક, પણ એમની અવસ્થા જેવી છે એમાં તેઓ શ્રેણી નથી માંડતા. એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોતે છતે શ્રેણી કોઈ પણ ટાઈપની માંડાતી નથી. એના હિસાબે 8મો વગેરે ગુણસ્થાનક આ માર્ગણાની અંદર નહીં હોય. એ માત્ર 6ઠ્ઠો અને 7મો ગુણસ્થાનક જ હોય છે. બીજું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય વિશે એમ કહેવાય છે કે જે પ્રમત્ત સંયમી મહાત્મા કાંઈક ન્યૂન એવા 10 પૂર્વધર હોય તેઓ પરિહાર વિશુદ્ધિ ચારિત્રને ગ્રહણ કરી શકે છે. જો કે સ્ત્રીઓ પ્રમત્ત સંયમી હોઈ શકે છે, પણ તેઓને પૂર્વનો અભ્યાસ ન હોવાથી પરિહાર વિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ નહીં થઈ શકે. એના હિસાબે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર સ્ત્રીવેદનો ઉદય પોસિબલ નહીં હોય. પ્લસ પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા જીવો સંપૂર્ણ 14 પૂર્વધર નહીં હોય, અને 14 પૂર્વધર એવા સાધુ ભગવંતોને જ માત્ર આહારક લબ્ધિની પ્રાપ્તિ હોઈ શકે છે. તેઓ જ માત્ર આહારક શરીર બનાવી શકે છે. પણ આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રની અંદર તો સંપૂર્ણ 14 પૂર્વધર નહીં હોય. એના હિસાબે આહારક શરીરની લબ્ધિ પણ તેઓની પાસે નહીં હોય. એના કારણે આહારક દ્વિકનો પણ ઉદય આ માર્ગણાની અંદર પોસિબલ નહીં હોય. પહેલા સંગણવાળા જીવો જ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરી શકે છે. બીજોથી 6ઠ્ઠા સંગણવાળા જીવો ગ્રહણ નહીં કરી શકે. એના હિસાબે અહીંયા માત્ર ફર્સ્ટ સંગણનો જ ઉદય પોસિબલ છે. બાકીના એટલે કે છેલ્લા 5 સંગણ નામકર્મનો ઉદય પોસિબલ નથી. હવે આપણે આ ઓઘની અંદર 73 કર્મ પ્રકૃતિઓ જે બતાવી છે તે જોઈએ. એમાં સૌથી પહેલાં કર્મસ્થળ મુજબ 6ઠ્ઠે અને 7મે કેટલા હતા ઉદય યોગ્ય કર્મ? તો 6ઠ્ઠે ગુણસ્થાનકે 81 હતા, અને 7મે
76 હતા. અહીંયા કેટલા છે? છઠ્ઠે ગુણસ્થાનકે 73 છે અને સાતમે ગુણસ્થાનકે 70 છે. એમાં આપણને એ જોવાનું કયા ગુણસ્થાનકે મેક્ઝિમમ કર્મ ઉદય યોગ્ય હોઈ શકે છે. એના હિસાબે આપણને અહીંયા ઓઘનું ફિગર નક્કી કરવું પડે. એમ જો આપણે કર્મસ્થળની અંદર જોઈએ તો 81 કર્મ ઉદય યોગ્ય હતા છઠ્ઠે અને સાતમે 76 હતા. તો કર્મસ્થળના મુજબ જો છઠ્ઠો અને સાતમો ગુણસ્થાનક અહીંયા ગણીએ તો ઓઘે કેટલા હોવા જોઈએ? 81 હોવા જોઈએ, પણ અહીંયા છે 73, એટલે એક્સ્ટ્રા અહીંયા નીકળેલી છે કર્મ પ્રકૃતિઓ. હવે એ કઈ કઈ નીકળેલી છે ઓઘમાંથી તે આપણે જાણીએ. પહેલાં તો બધી જ જોઈ લઈએ કે કઈ કઈ નીકળેલી છે. 122 હોય છે ઉદયયોગ્ય, એનામાંથી અહીંયા માત્ર 73 જ બચેલી છે. તો કેટલી નીકળેલી છે પહેલાં તો 122 માઇનસ આપણે 73 કરીએ તો 49 કર્મ પ્રકૃતિઓ નીકળેલી છે ઓઘમાંથી. હવે સૌથી પહેલાં મોનીય કર્મથી સ્ટાર્ટ કરીએ. દર્શન મોનીયની વિચારણા કરીએ તો દર્શન મોનીયની અંદરથી મિથ્યાતમોનીય, મિશ્ર મોનીય અને સંકિત મોનીય, આ 3 મોનીય છે. એમાં મિથ્યાતમોનીય પહેલા ગુણસ્થાનકે ઉદય હોય, અહીંયા પહેલો ગુણસ્થાનક જ નથી. મિશ્ર મોનીય ત્રીજે ઉદયમાં હોય, એ અહીંયા ગુણસ્થાનક જ નથી, એટલે એ બે મિથ્યાતમોનીય અને મિશ્ર મોનીય એ બે કાઢ્યા. સંકિત મોનીયનો ઉદય પોસિબલ છે, છઠ્ઠે સાતમું ગુણસ્થાનક છે, એટલે ત્યાં ચોથેથી સાતમે સુધી સંકિત મોનીયનો ઉદય પોસિબલ છે, એટલે અહીંયા આમને પણ સંકિત મોનીયનો ઉદય રાખવાનું પોસિબિલિટીમાં, એટલે એ કાઢવાનું નથી. પછી ચારિત્ર મોનીય કર્મો જોઈએ તો એની અંદર અનંત આનમંદી 4નો ઉદય પહેલે બીજે હોય પોસિબલ, અને અહીંયા પહેલા બીજો છે જ નહીં, એટલે એ પણ અહીંયા અનંત આનમંદી 4 કાઢ્યા. પછી અપ્રત્યાખ્યાન્ય 4 કશાયો, એનો ઉદય ચોથે સુધી હોય માત્ર, એ અહીંયા નથી, એટલે 4 પણ કાઢી મૂક્યું. પછી પ્રત્યાખ્યાન્ય 4 કશાય, એનો ઉદય દેશવૃત્તિ ગુણસ્થાનકે સુધી હોય છે, એનાથી ઉપર છઠ્ઠી વગેરે નહીં હોય પ્રત્યાખ્યાન્ય 4 કશાયનો ઉદય, એટલે એ પણ કાઢી મૂક્યા. પછી આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ માત્ર પુરુષવેદ અથવા તો નપુંસકવેદવાળા જે હોય તેઓ જ અંગીકાર કરતા હોય છે. એના હિસાબે અહીંયા સ્ત્રી વેદવાળા જે હોય છે એનો આ માર્ગણાની અંદર સ્થાન નહીં હોય, એટલે પરિહાર વિશુદ્ધિ માર્ગણાની અંદરના ઓઘમાંથી આપણે સ્ત્રીવેદ મૌન્ય કર્મનો ઉદયને માઇનસ કરશું. આ રીતે આપણે મૌન્ય કર્મ બધા કાઢ્યા. કેટલા કાઢ્યા છે? 15 મૌન્ય કર્મો નીકળી ગયા છે. પછી હવે નેક્સ્ટ નામ કર્મની વિચારણા કરીએ તો નામ કર્મની અંદરથી ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિ, આની અંદર મનુષ્ય ગતિવાળા જોઈએ માત્ર, તો બાકીની 3 ગતિ નીકળી ગઈ. પછી જાતિ જોઈએ તો જાતિ અહીંયા પંચેન્દ્રિય જાતિવાળા જોઈએ માત્ર, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય નહીં હોય, એટલે 4 જાતિ નીકળી ગઈ. 3 શરીર જોઈએ તો અહીંયા વૈક્રિય શરીરના ઉદય આની અંદર નહીં હોય, આરક શરીરની લબ્ધિ પણ એમની પાસે નહીં હોય, એટલે અહીંયા આરક શરીર ને વૈક્રિય શરીરનો ઉદય નહીં હશે પોસિબલ, માત્ર ઔદારિક શરીર, કાર્મણ તેજસ શરીર એમનો ઉદય પોસિબલ હશે. એટલે બાકી વૈક્રિય શરીર એ માઇનસ કરશું એના અંગોપાંગ સહિત, એટલે વૈક્રિય દ્વિક માઇનસ કર્યું, પછી આરક દ્વિક માઇનસ કર્યું. પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માત્ર ફર્સ્ટ સંગ્રહણવાળા હોય તેઓ જ અંગીકાર કરી શકતા હોય, એટલે બાકીના 5 સંગ્રહણો, છેલ્લા 5 સંગ્રહણ અહીંયા માઇનસ કર્યા. પછી સંસ્થાન 6 પોસિબલ છે ઉદયમાં, વર્ણગંધ રસસ્પર્શ 4 ઉદયમાં પોસિબલ છે. આનુપુરી જોઈએ તો અહીંયા આનુપુરી કોઈ પણ ઉદયમાં નહીં હશે, ભાવ બદલતા ટાઈમે નહીં હોય. આ ચારિત્ર વગેરે જે છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ ભાવ બદલતા નહીં હોય, એટલે ત્યાં વચમાં ભાવ બદલતે જે વિગ્રહ ગતિમાં ઉદયમાં આવે 4 આનુપુરી કર્મ આ માર્ગણાની અંદર ઉદયમાં નહીં હશે, એટલે 4 આનુપુરી માઇનસ. વ્યાય ગતિ જોઈએ તો અહીંયા પોસિબલ છે એનો ઉદય. પછી હવે પ્રત્યેક પ્રકૃતિઓ જોઈએ તો એનામાંથી આતપ અને ઉદ્યોત એ બંનેનો ઉદય નહીં હશે. પછી જીનનામ કર્મનો ઉદય 13મા ગુણસ્થાનકે હોય, પણ અહીંયા માત્ર 6ઠ્ઠો ગુણસ્થાનક અને 7મું જ છે, એટલે એ જીનનામનો પણ ઉદય નહીં હશે. એટલા થઈ ગયા આપણા પ્રત્યેક પ્રકૃતિઓ 3. હવે ત્રસ દશક એ ઉદયમાં હોય છે આખો પોસિબલ. સ્થાવર દશક છે એનામાંથી
સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત એ 4 નીકળી જાય. દુર્ભગ, અનાદે અને અપયશ એ 3 નીકળી જાય છે. અહીંયા સુધી થયા આપણા બધા નામકર્મ. હવે નેક્સ્ટ આયુષ્ય કર્મ જોઈએ તો મનુષ્ય આયુષ્ય છોડીને બાકી 3 દેવ, નરક અને તિર્યંચ આયુષ્ય એ માઇનસ અને ગોત્ર કર્મ. હવે તો ગોત્ર કર્મમાંથી એક નીચ ગોત્ર કર્મ એ નીકળી જશે. એટલે ટોટલ આ 49 કર્મ પ્રકૃતિઓ આપણે જોઈ કે જે ઓઘમાંથી નીકળેલી છે. પરિયાર, વિશુદ્ધિ, ચારિત્ર, માર્ગણા હોતે છતે તેનો ઉદય નહીં હોય. હવે છઠ્ઠો સાતમો આ માત્ર 2 ગુણસ્થાનો આપણે ગણતા હોઈએ જો કર્મસ્થળના મુજબ, તો પછી ત્યાં કર્મસ્થળના મુજબ જ જોઈએ તો ઓઘમાં 81 આવતા જોઈતા હતા, પણ અહીંયા છે 73. તો ફેર કેટલાનું થયું છે? 8 કર્મ પ્રકૃતિઓનો ફેર થયો છે. કઈ કઈ ફેર થઈ છે? તો સૌથી પહેલાં અહીંયા સ્ત્રીવેદ આપણે કાઢેલું છે. પરિયાર, વિશુદ્ધિ, ચારિત્રની અંદરથી સ્ત્રીવેદ મૌન્ય નીકળી ગયું. પછી આહારક શરીર, આહારક અંગોપાંગ એટલે આહારક દ્વિક નીકળ્યું અને 5 જે બચ્યા છે તે 5 સંગણ નામ કર્મો. આપણે માત્ર ફર્સ્ટ સંગણ જ અહીંયા ઉદય યોગ્ય રાખ્યું છે. એટલે આ 5 સંગણ નામ કર્મ એ નીકળી ગયા. એટલે આ રીતે ટોટલ આ 8 કર્મ પ્રકૃતિઓનો ફેર થયો છે. કઈ કઈ? તો સૌથી પહેલાં સ્ત્રીવેદ, આહારક દ્વિક અને 5 સંગણ, છેલ્લા 5. આ રીતે આ 8 કર્મ પ્રકૃતિઓનો 73 જે છે અહીંયા છઠ્ઠા ગુણસ્થાનકે એની અંદર કર્મસ્થળના કમ્પેરિઝનમાં ફેર થયું છે. અને 70 કર્મ પ્રકૃતિઓ 7મા ગુણસ્થાનકે છે. તો અહીંયા ફેર કોનું થયું છે? કર્મસ્થળની અંદર હતી અહીંયા 76 7મે ગુણસ્થાનકે, પણ અહીંયા છે 70. 6 કર્મ પ્રકૃતિઓનો અહીંયા ફેર થયેલું છે. કઈ કઈ 6 કર્મ પ્રકૃતિઓ? તો સૌથી પહેલો તો એ જ સ્ત્રીવેદ અને છેલ્લા 5 સંગણ. આ રીતે આ 6 કર્મ પ્રકૃતિઓને અહીંયા ફેર થયો છે. આહારક દ્વિકનો આમે અહીંયા ઉદય હોતો નથી 7મા ગુણસ્થાનકે કર્મસ્થળમાં, એટલે અહીંયા આપણે ગણેલી હતી ડિફરન્સમાં, પણ અહીંયા નહીં ગણીએ એના માટે. આ રીતે આપણે જોયું પરિયાર, વિશુદ્ધિ, ચારિત્ર, માર્ગણાની અંદર છઠ્ઠો અને 7મો 2 ગુણસ્થાનકોએ છે. ઓગે 73 કર્મ ઉદયયોગ્ય, છઠ્ઠે 73 અને 7મે 70 કર્મ ઉદયયોગ્ય. એના બાદ હવે નેક્સ્ટ આવીએ ક્રોધ માર્ગણા. પહેલાં તો ક્રોધ, માન અને માયા આ 3 જોઈએ માત્ર. તો ક્રોધ માર્ગણા છે એની અંદર કોણ કોણ આવે? તો જે જીવોને ક્રોધ કષાય મૌન્ય કર્મનો ઉદય હોય છે એમાં જો અનંતાનુબંધી કોટીનું હોય કે અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય કે સંજોલન, કોઈ પણ પ્રકારનો ક્રોધનો જો ઉદય હોય તો એ ક્રોધ માર્ગણાની અંદર આવી જાય. એ જ પ્રમાણે માન માર્ગણાનું પણ આપણે સમજ્યા. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાને, પ્રત્યાખ્યાનીય કે સંજોલન, કોઈ પણ પ્રકારનો માનનો જ્યારે ઉદય હોય ત્યારે એ જીવ માન માર્ગણાની અંદર આવે. એ જ પ્રમાણે માયા માર્ગણાવાળો જીવનો માયા કષાય મૌન્ય કર્મ ભલે તે અનંતાનુબંધી હોય, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કે સંજોલન કોટીનું હોય, એનો જ્યારે ઉદય હશે ત્યારે તે માયા માર્ગણાનું કહેવાશે. એ જ પ્રમાણે લોભ માર્ગણા સમજવાનું. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કે સંજોલન લોભ, એનું જ્યારે ઉદય હોય ત્યારે એ લોભ માર્ગણાવાળું ગણાય છે. હવે ક્રોધ માર્ગણાથી સ્ટાર્ટ કરીએ તો કોઈ પણ પ્રકારનો ક્રોધ એ ક્યાર સુધી ઉદયમાં હોઈ શકે? તો સૌથી લાસ્ટમાં જે નીકળે છે ઉદયમાંથી એ છે સંજલન ક્રોધ, અને એ ક્યાં જાય છે? તો 9મા ગુણસ્થાનકે સુધી માત્ર તે ઉદયમાં હોઈ શકે છે પોસિબલ. એના બાદ 10મે વગેરે એનો ઉદય નહીં હોય. એના હિસાબે આની અંદર પણ પહેલોથી 9મો માત્ર ગુણસ્થાનક છે. હવે આની અંદર ઓઘે જોઈએ તો કર્મસ્થળની અંદર 122 હતા, અહીંયા છે 109. ફરક કેટલાનો થયો છે? તો 13 કર્મ નીકળેલા છે એડિશનલી. કયા કયા? 13. માન, માયા, લોભ 4 પ્રકારના, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજોલન. 4 3 12 એ 12 થઈ ગયા. અને બીજું એક જીન નામ જે 13મા ગુણસ્થાનકે ઉદય યોગ્ય હોય એ. એટલે આ રીતે 12 + 1 13 કર્મ એ બધા ઉદયમાં નહીં હોય અહીંયા ઓકે કર્મસ્થળના કમ્પેરિઝનમાં. એના હિસાબે 109 કર્મ ઉદય યોગ્ય. પછી અહીંયા જ જોઈએ 109 છે ઓકે, એનામાંથી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 105 છે.
તો 4 કર્મ પ્રકૃતિઓનો અહીંયા અનુદય થયેલો છે. આપણે કર્મસ્થળની અંદર 5નો અનુદય કરતા હતા, પણ અહીંયા જિન્નામ યોગ્ય એવો ગુણસ્થાનક જ નથી, એટલે જિન્નામ છોડીને બાકીની 4 કઈ કઈ તો મિશ્રમોન્ય, પછી સંકિતમોન્ય અને આરગદ્વિક, આ 4 કર્મ પ્રકૃતિઓનો જે ગુણસ્થાનકે હશે ત્યારે તે ઉદયમાં આવશે. પણ અહીંયા પહેલે ઉદયમાં નહીં, એટલે એને એ 4 કર્મ પ્રકૃતિઓને અનુદયની અંદર રાખ્યું. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો ત્યાં નરકાનુપૂર્વી આપણે અનુદયમાં રાખતા હતા, એ જ પ્રમાણે રાખવાનું. સૂક્ષ્મ ત્રિક એટલે સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ, એનો ઉદય નહીં હોય. આ તપ અને મિથ્યાત્વ, એનો પણ ઉદય અહીંયા નહીં. ઉદય વિચ્છેદ થઈને ટોટલ 6 કર્મ પ્રકૃતિઓ અહીંયા નીકળેલી છે. કર્મસ્થળની અંદર ત્યાં પણ આ જ 6 નીકળતી હતી, અહીંયા પણ એ જ 6 નીકળેલી છે. આ રીતે આ 99 કર્મ પ્રકૃતિઓ બીજા ગુણસ્થાનકે ઉદયયોગ્ય. પછી ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો 91 કર્મ પ્રકૃતિઓ ઉદયયોગ્ય છે. કેટલાનું ફરક થયું છે તો 8 કર્મ પ્રકૃતિઓ આંકડા વાઇઝ એટલાનું ફરક થયું છે. એમાં સૌથી પહેલાં અહીંયા જો જોઈએ તો આ ત્રીજો ગુણસ્થાનક છે. તો આપણે જ્યારે કર્મસ્થળની અંદર બીજેથી ત્રીજે જોઈ રહ્યા હતા કમ્પેર કરતા, તો કર્મસ્થળની અંદર અનંતાનુબંધી 4 નીકળતા હતા, પણ અહીંયા તો અનંતાનુબંધી માન માયા લોભ એ પહેલાં જ ઓગમાંથી કાઢેલા છે, એટલે એ બધા અહીંયા પાછા નહીં નીકળે. એ માત્ર અનંતાનુબંધી ક્રોધનો અહીંયા ઉદય વિચ્છેદ થશે. બાકી સ્થાવર નામ કર્મ અને જાતિ ચતુષ્ક જે પ્રમાણે આપણે ત્યાં કર્મસ્થળની અંદર ઉદય વિચ્છેદ કરતા હતા, એ જ રીતે એનો પણ ઉદય વિચ્છેદ થશે. મિશ્રમોન્ય ત્રીજો ગુણસ્થાનક છે, એટલે મિશ્રમોન્યનો ઉદયમાં એડિશન થશે અને 3 આનુપૂરીઓનો અનુદય થશે. અહીંયા કર્મસ્થળની રીતે જ સેમ, બીજો કંઈ આની અંદર ફરક નથી. એક નરકાનુપૂરીનો અનુદય અહીંયા પહેલાં જ થયેલું જ છે, એટલે 4 આનુપૂરીઓનો અહીંયા અનુદય હોય છે. આ રીતે 8 કર્મનો જે છે કઈ રીતે આપણે ગણ્યા તો સૌથી પહેલાં અનંતાનુબંધી ક્રોધ, પછી સ્થાવર નામ કર્મ અને જાતિ ચતુષ્ક, એ ટોટલ 6 કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ. પછી નરકાનુપૂરીને છોડીને 3 આનુપૂરીઓનો અનુદય, એટલે આ રીતે -9 કરવાનું. પછી મિશ્રમોનિયાને અહીંયા એડ કરવાનું, એટલે -9 + 1 એટલે -8 કરવાનું છે 99માંથી, તો એ થઈ જાય 91. એ થઈ ગયું. પછી ચોથો ગુણસ્થાનક જોઈએ, ત્યાં 95 કર્મ ઉદય યોગ્ય છે. એની અંદર મિશ્રમોન્ય કર્મનો ઉદય વિચ્છેદ જે પ્રમાણે આપણે ત્યાં કરતા હતા, પણ આ કર્મસ્થળોની અંદર એ જ પ્રમાણે સેમ મિશ્રમોન્યનો ઉદય વિચ્છેદ થાય છે અને સંકિત મોન્ય અને 4 આનુપૂર્યનો ઉદયમાં એડિશન થાય છે. એ જ સેમ અહીંયા કરવાનું છે. પછી 5મે ગુણસ્થાનકે જોઈએ તો 81 કર્મ ઉદય યોગ્ય છે. એની અંદર પણ કર્મસ્થળની અંદર આપણે અપ્રત્યાખ્યાન્ય 4 કશાય કાઢતા હતા, પણ અહીંયા 3 અપ્રત્યાખ્યાન્ય પહેલાં જ નીકળેલા છે ઓગમાંથી, એટલે 4 નથી કાઢવાના અપ્રત્યાખ્યાન્ય, માત્ર એક જ અપ્રત્યાખ્યાન્ય ક્રોધ કાઢવાનું છે. પછી બીજા કયા કયા કાઢશું તો મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી એ અહીંયા નીકળશે. વૈક્રી અષ્ટક એ પણ નીકળી જશે. દુર્ભગ, અનાદે અને અપયશ એ પણ નીકળી જશે. આ રીતે ટોટલ 14 કર્મ પ્રકૃતિઓ અહીંયાથી નીકળશે અને બચી જશે 81 કર્મ પ્રકૃતિઓ. અહીંયા જે આપણે જોયા બધું જે કાઢ્યું છે, હવે એનામાંથી અપ્રત્યાખ્યાને એનો ડિફરન્સ છે, બાકી બધું સેમ છે કર્મસ્થળ જેવું. પછી આ જોઈએ 6ઠો ગુણસ્થાનક, એની અંદર પણ કેવું છે, અહીંયા પણ પ્રત્યાખ્યાન્ય ક્રોધ માત્ર નીકળશે, બાકીના 3 પહેલાં જ ઓગમાંથી જ નીકળેલા છે, એટલે એનું જ માત્ર ડિફરન્સ છે. બાકી બધું આપણા કર્મસ્થળ મુજબ જે નીકળે છે તે તિર્યંજ ગતિ, તિર્યંજ આયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોત એ નીકળે છે અને આરગદ્વિક એડ થાય છે. એમ કર્મસ્થળ મુજબ એડિશન સબસ્ટ્રેક્શન કરવાનું. માત્ર એક જે કશાયો છે આ અપ્રત્યાખ્યાન્ય, પ્રત્યાખ્યાન્ય, અનંતાનુબંધી એનું એ ગુણસ્થાનકે ડિફરન્સ થશે. પછી 7મા ગુણસ્થાનકે જોઈએ તો 73 કર્મ ઉદય યોગ્ય છે. આપણા કર્મસ્થળની અંદર 7મે ગુણસ્થાનકે 76 છે, પણ અહીંયા 3નો ફરક થયો છે. 3 કયા છે તો સંજલન 3 કશાયો,
એ ઓગમાંથી નીકળી ગયેલા છે, પણ અહીંયાથી કર્મસની અંદર આપણે કાઢતા નહીં હતા, પણ અહીંયા ઓગમાંથી જ નીકળેલા છે, એટલે એનો ડિફરન્સ છે અહીંયા સંજલન માન માયા લોભનું. પછી 8મા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા 69 છે. કર્મસની અંદર 72 હતા. એ જ સેમ 3 કષાય જે છે સંજલન માન માયા લોભ એનો ડિફરન્સ છે. પછી 9મા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા 63 છે અને કર્મસની અંદર 66 હતા. ડિફરન્સ એ જ છે સેમ સંજલન માન માયા લોભનું. આ રીતે ક્રોધ માર્ગણા આપણે જોઈ, એ જ પ્રમાણે સેમ માન માર્ગણા જાણવી, માયા માર્ગણા પણ જાણવી અને લોભ માર્ગણા પણ 9મા ગુણસ્થાનક સુધી સેમ ટુ સેમ જાણવી. સેમ એટલે કે જ્યાં આપણે ક્રોધ જોયું ત્યાં માન સમજવાનું માનના માટે, અને જ્યાં આપણે ક્રોધ માર્ગણાની અંદર બાકીના કષાયો કાઢ્યા હતા તો એ રીતે માન માર્ગણાની અંદર માન સિવાયના કષાયો ઓગમાંથી કાઢવાના, માયા માર્ગણાની અંદર માયા સિવાયના કષાય ઓગમાંથી કાઢવાના, અને લોભ માર્ગણાની અંદર પણ લોભ સિવાયના કષાય ઓગમાંથી કાઢવાના. આ રીતે બધા માટે સમજવાનું. ક્રોધ માન માયા આ 3 માર્ગણાની અંદર પહેલોથી 9મો ગુણસ્થાનક હતું માત્ર, પણ લોભ માર્ગણાની અંદર પહેલોથી 10મો ગુણસ્થાનક છે. એની અંદર 1st થી 9th આપણે જે જોયું ક્રોધ માર્ગણાની અંદર એ રીતે જ સેમ છે, માત્ર ક્રોધને લોભથી રિપ્લેસ કરી લેવાનું. અને 10મો ગુણસ્થાનક છે ત્યાં આપણા કર્મોત્સવની અંદર જેટલા હતા 60 કર્મ ઉદય યોગ્ય એટલા જ છે, સેમ 60. આની અંદર કોઈ ફરક નથી. આ રીતે આપણે લોભ માર્ગણા સુધી જોયો. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.